ખ્યાલથી તો પ્રાચીન સમયની અંદરમાં જોઈ લો યુટ્યુબ ફેમિલી। તો દોસ્તો જ્યાં જે મહેલ જેવું દેખાય છે ને ત્યાં આગળ આપણે જવાનું છે, તો બ્લોગમાં બન્યા રહેજો યાર, કારણ કે આ તમને મહેલ જે છે ને એ તમને હું ડિટેલમાં બતાવવાનો છું, તો બ્લોગમાં બન્યા રહેજો। કારણ કે આ નદી નાળા જે છે ને એ આપણે અહીંયાથી પાર કરી પેલી બાજુ છે જવું પડશે। દોસ્તો હવે બજાર આવી ગઈ છે, બજાર આવી ગઈ છે ગોંડલ બજાર। તો ચલો આપણે જવાનું છે। તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે મહેલ પર આવી ગયા છે, અને અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે। તો આપણે આ મહેલની અંદરમાં જવાનું છે। આ જે મહેલની મતલબ આપણને બહુ જાણકારી કે બધું એ બહુ નથી, પણ આપણે અંદર જઈએ શું છે શું નહીં, બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। બ્લોગ પસંદ તો લાઈક કરી નાખજો। તો ચલો આપણે જઈએ હવે મહેલની અંદરમાં, જોઈએ શું છે શું નહીં, કઈ રીતનું છે આ બાજુ। બાકી એક નંબર વ્યૂ દેખાય છે, એક નંબર નજારો છે। હવે આપણે જઈએ અંદર, આપણે મતલબ બ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો। આપણે જઈએ અંદર, કારણ કે આપણી ગાડી ત્યાં આગળ પાર્કિંગ કરી નાખી છે, અને આપણે મતલબ અહીં કામ પર આવી ગયો છે, મતલબ બ્લોગ મતલબ નથી બનાવ્યો, કંઈ વાંધો નહીં યાર। હવે આપણા ડેલી બ્લોગ આવશે, ડેલી તો નહીં પણ એક દિવસને ગાળા પણ બ્લોગ તો આવશે જરૂર। તો હવે આપણે જઈએ મહેલની અંદરમાં। અહીંયા બહુ પબ્લિક આવે છે, આ જોઈ શકો છો તમે, આ બધા લોકો ફોટા પડાવવા અને એવું તેવું કરવા, પણ આ મહેલની મતલબ શું કારણ છે શું નહીં એ મતલબ આપણે કોઈ બીને પૂછ્યા કરીએ તો ખબર પડશે। તો ચલો જઈએ આપણે હવે મહેલની અંદરમાં, બસ પહોંચવાની તૈયારી જ છે। આ રીતનો નજારો છે દોસ્તો, કંઈક દૂરથી આ નજારો। ચલો આપણે હવે અંદર જઈએ, ખબર નહીં તાળા મારેલા છે આ બાજુથી, પણ એનો અંદર લગભગ નહીં જવા ચાલે, પેલી બાજુથી પેલી બાજુ થઈને જવા દેશે શાયદ। ચાલો આપણે જોઈએ તો ખરા, નજીક જઈએ કઈ રીતનું છે કઈ રીતનું જોઈએ, કારણ કે અહીંયા બધા લોકો છે ને અહીંયા બધા ફોટો પડાવવા માટે આવે છે। આ મહેલ અહીંયા ત્યાં આવો એક નજારો દેખાય છે। અહીંયા ગેટ છે, રાજા મહારાજાઓનું મતલબ આ પ્રાચીન કાળનું છે મારા ખ્યાલથી તો, પ્રાચીન સમયની અંદરમાં, કારણ કે આ બધું એકદમ ખંડેર જેવું છે એકદમ, ચારો તરફ જો અહીંયા રાજા મહારાજાઓ રહેતા ને એવું બધું, કહાની એક અદ્ભુત છે દોસ્તો। આ બધું આ બાજુ ખંડેર થઈ ગઈ છે, આ બાજુથી ચારો તરફ આ જવા પણ એક ખંડેર છે। જો અહીંયા ત્યાં એકદમ બધા હરેક તરફ મતલબ આગળ બિલકુલ ગેટથી ગેટ જ છે, કારણ કે યાર આ અને આ મહેલ આવેલું છે દોસ્તો ગોંડલની અંદરમાં મહેલ આવેલું છે। કારણ કે પહેલાં મેં આવ્યો હતો એક સમય પહેલાં, ત્યારે મતલબ રાત્રે આવ્યો હતો, અને આજે દિવસે આવ્યો હતો, કારણ કે આપણે દોસ્તોમાં પણ શેર કરીએ, જાઉં જે ગમે જગ્યાએ જાઉં ને દોસ્તો તો આપણા દોસ્તોમાં શેર જરૂર કરું છું, કારણ કે આ મહેલની અંદર મતલબ અહીંયા તાળા મારેલા છે, જો આ તાળા મારેલા છે, ખબર નહીં શું કારણથી તાળા મારેલા છે, શું કારણ નહીં એ મતલબ આપણને કંઈ ખબર કે એવું છે નહીં। હવે જોઈ શકો છો તમે ચાર તરફ, હવે જૂના આગળથી આ રાજામાં આવે તો પેલા અહીંયા રહીને જોવાતા, મતલબ ગમે થવાનું હોય યુદ્ધ બુદ્ધ તો બધા રાજાઓમાં કોઈ બી એમના જે સૈનિકો છે અહીંયા રહીને મતલબ જોતા પહેલાં। તો ચલો આપણે હવે આગળ જઈએ, જોઈએ કઈ રીતનું મહેલ છે। અહીંયા એક ભાઈ બેઠો છે,
નજારો પણ એક નંબર છે. આ બધું ચારો તરફ ગેટ ગેટ બધું બંધ જ છે. અહીંયાથી ત્યાં બધાને તાળા મારલા મતલબ લોક કરેલું છે એટલા માટે. હા, બધે હરેક જગ્યાએ મતલબ લોક કરેલા છે. અંદર પ્રવેશ કરવાની મતલબ શાયદ મનાઈ છે. લખેલું છે મહારાજા. જો તમે જો મહારાજા રાજા ભગતસિંહજી શૂટિંગ રેન્જ मतलब કે એમ એકેડમી એફિલેટ વિથ રાજકોટ ડિસ્ટ્રિક્ટ રાઇફલ શૂટિંગ ઇસ્સો ગુજરાત સ્ટેટ રાઇફલ શૂટિંગ. આ કંઈક છે યાર, સહયોગ નગરપાલિકાનું કંઈક એવું કંઈક મતલબ છે. એના કારણથી બધું માહિતી. બાકી જો ચારો તરફ બસ એકદમ પ્રાચીન મતલબ જે મહેલ હોય ને એવી રીતનું આખું મહેલ દેખાય છે. ચલો આપણે જઈએ આગળ. જોઈ શકો છો તમે, બધું જૂનામાં જૂનું જ છે બધું મહેલ આખું. ચારો તરફ બસ ગેટ બધું રાજા મહારાજાનો સમયની અંદરમાં બહુ બધી મતલબ એ હતું યાર. આપણે અત્યારે તો ખાલી એક મકાન બનાવે બસ છૂટા. બાકી જો કિલ્લો, હા આ રીતનું મહેલ છે દોસ્તો. કારણ કે અહીંયા આ કંઈક શૂટિંગ માટેનું ના તેનું માટે શાયદ બનાવેલું છે. પ્રાચીન છે કે ખબર નહીં, શાયદ તો પ્રાચીન મંદિર મતલબ મંદિરની મહેલ છે. અહીંયાથી ચારો તરફ. તો તમને શું લાગે, પ્રાચીન છે કે કેવું છે? કમેન્ટ કરીને જણાવજો. કે શાયદ તો પ્રાચીન છે એકદમ, હાવ નવું નથી. જો અહીંયા સિમેન્ટ મતલબ ઇસ્તેમાલ કરેલી નથી. જો માટીનું એવું તેવું છે. તો મારા ખ્યાલથી સિમેન્ટ નથી એટલે પ્રાચીન સમયનું છે આ. ચારો તરફ આ જે છે ને શું લખેલું છે, સંગ્રામજી હાઈસ્કૂલ ગોંડલ. જો આ ગોંડલ દોસ્તો, ગોંડલની અંદરમાં આપણે કામકાજ કરીએ છીએ. અને અહીંયાથી આપણે મતલબ જે નવું જાણીશું એ આપણે મતલબ બ્લોગ જરૂર લાવીશું. આ જુઓ તમે, એક નંબર નજારો છે. આ બાજુથી આવું બધું અંદર જવાની મતલબ મનાઈ જ છે દોસ્તો, કારણ કે તાળા લાગેલા છે બધામાં. અંદર જવાની સખ્ત મનાઈ જ છે બિલકુલ. પણ કંઈ વાંધો નહીં, આપણે બહારથી બી તમને મતલબ નજારો બહુ સારો છે. અહીંયા લોકો બધા બેઠા છે. બાકી આ ઘડિયાળ શાયદ જૂની ઘડિયાળ છે, અત્યારની નથી. બહુ એટલે બહુ જૂની છે. બાકી બહુ પબ્લિકો પણ આવે છે અહીંયાથી, આ બાજુથી ફૂલ પબ્લિક આવે છે. અહીંયા પણ આ જો શાયદ તો પુરાણું છે. આ અમુક જે વસ્તુ જે છે ને નવું શાયદ છે. આ જે સફેદ દેખાય છે ને એ થાંભલા છે. તો એ મારા ખ્યાલથી તો નવા જ છે અત્યારે. અમે જે નહીં યાર, આ થાંભલા નથી, કંઈક બીજું છે. આ જૂનું જ છે, ખાલી લાઇટ એક નવી છે. અને અહીંયા જો તો આ લખેલું જે છે મહારાજા સર ભગતસિંહજી શૂટિંગ રેન્જ. એનો મતલબ શું છે, શું છે શું નહીં એ કમેન્ટ કરીને જણાવજો, શાયદ તમે ક્યાંક હોય તો. બાકી અહીંયાથી બી આ મહેલ પણ એવો કંઈક લાગે. હા, બહુ એટલે બહુ પબ્લિકો આવે છે અહીંયાથી ચારો તરફથી જોવા માટે આવે છે. ખાલી બહારનો નજારા જોવા લોકો આવે છે. જો તમે અહીંયાથી ખાલી લોકો બહારથી જોવા માટે આવે. આ જો મોટી ગાડીઓ, ફોર વ્હીલર ને એવા તેવા મતલબ અહીંયા ફોટો શૂટ કરાવવા. ફોટો વધારે પડતો અહીંયાથી જ પાડાય. મતલબ અહીંયા ઊભા રહી અને આખું લોકેશન આ રીતનું આવે. આ બાજુ પણ ફેમિલી લોકો આવ્યા છે.
બધી બાજુથી એવું છે. આ લીમડા બીમડા બધું જૂનવાણી છે મારા ખ્યાલથી તો. હા એકદમ આપણે જ્યાંથી મતલબ બ્લોગ સ્ટાર્ટ કરીએ તો ત્યાં આગળ આપણે ફર્યા પાછા આવ્યા છે. અંદરથી કેવું લાગે છે, અંદરથી જો અંદરથી તો આવું એકદમ અહીંયા પહેલાં મતલબ શું છે કે જે ના સૈનિક લોકો હોય ને ત્યાં જે દરવાજા જેવું જે દેખાય છે ને ત્યાં આગળથી મતલબ જોઈને ગમે એ જે રાજા મહારાજાઓને કહેતા કે આવું તેવું પ્રોબ્લેમ થાય છે એવું બધું કહેતા. એના કારણથી આ બધા જે છે ને બધું આ સંતા જોવા મળે. આની અંદર કંઈક તો હશે. અહીંયા પણ કંઈક લખેલું છે વોટ ફોર તોંગડિયા. એમાં બધા અલગ અલગ મહારાજાઓનું નામ મતલબ જે સેવાદારો હોય ને એમના નામો લખેલા છે, પણ અંદરની સાઈડ છે, બહાર નથી. તો હવે આ ગેટ ખબર નહીં ખુલે કે નહીં ખુલે, આપણને તો કોઈ આઈડિયા નથી. કારણ કે આપણે તો અહીંયા ગોંડલની અંદરમાં આમ તો જૂના છે, પણ આ જગ્યા પર નવા જ છે. કારણ કે અહીં કોઈ વાર આપણે આવ્યા નહીં અને મહેલની માહિતી શું છે શું નહીં એ પણ આપણને ખબર નહીં. તમને જો કોઈ ખબર હોય તો કમેન્ટ કરીને મને જણાવજો. બાકી આપણો નાનકડો એવો બ્લોગ મતલબ તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં કરીને પણ જણાવજો. તો ચલો હવે આપણે જવાનું છે ફરી પાછું આપણા કારખાને, અને અત્યારે વાગી જશે કમસે કમ 4 જેવું વાગી ગયું છે. તો હવે આપણે જવાનું છે આપણા કારખાને. તો કંઈ વાંધો નહીં યાર, ફરી પાછા આપણે મતલબ 2 દિવસ થઈ ગયા બ્લોગ મતલબ આપણે આવ્યો નથી. કારણ કે યાર ઘરેથી આવ્યો એના માટે આપણે બ્લોગ નથી બનાવ્યો, અને શું કામકાજ કરવા આવ્યો છે એ પણ બ્લોગ નથી બનાવ્યો. તો હવે મતલબ આપણા બ્લોગ આવશે અને ફેમિલી બ્લોગ પણ આવશે. ફેમિલી બ્લોગ મતલબ મારી ફેમિલી નથી, મારી બહેન ને અમારા ભાણા જ લેવા તેવા છે એ લોકો, એમની જોડે મતલબ આપણો ફેમિલી બ્લોગ આવશે. તો શું છે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે યાર તમને મતલબ તમારા ભાઈને તમારા સપોર્ટની જરૂર છે. તો આ મહેલની માહિતી તમને જો કોઈ ખબર હોય તો જણાવજો, કમેન્ટ કરજો. બાકી આપણા મતલબ આવા બ્લોગ તો આયા રાખશે, અને ફેમિલી બ્લોગ વધારે આવશે દોસ્તો. આપણા ભાણે છે એ લોકો જોડે. પછી મહિના પછી પાછો ફરી રિટર્ન આપણે ઘરે જવાનો છે. તો અત્યારે તો નહીં, પણ મહિના પછી. અત્યારે થોડું કામકાજ હતું એના કારણથી આવ્યો હતો. તો ફરી પાછું મહિના પછી જવાનું છે આપણે ઘરે. થોડું કામ છે એના કારણથી. તો 1 મહિનો આપણે કામ કરી લઈએ અહીંયા. તો એની કહાની તમને કોઈ જો ખબર હોય તો કમેન્ટ કરજો. આ તુલસી બાગ ગોંડલ નગરપાલિકા સંચાલિત મામાની મોજ આ બાજુ એવી રીતનું હોય છે. આપણા મતલબ જે આદિવાસીની અંદરમાં જે હોય ને એવું બધું અહીંયાથી બધું અલગ અલગ હોય અહીંયાથી. તો હવે આપણે જવાનું છે મતલબ આપણા રૂમ પર જવાનું છે દોસ્તો. તો આપણો નાનકડો એવડો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો. અને ચેનલની અંદરમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા ભાઈને સપોર્ટની જરૂર છે. અને 1000 સબસ્ક્રાઈબર બહુ જલ્દી મતલબ કમ્પ્લીટ કરાવી દેજો દોસ્તો, તાકે આપણો મતલબ હોસલો વધે યાર. કારણ કે ના આપણે તો યુટ્યુબ ફેમિલી વધે છે તો મતલબ છે વ્લોગ બનાવવાની ઈચ્છા થાય. જો યાર કોઈ મતલબ સપોર્ટ નહીં મળે તો બિલકુલ બી ઈચ્છા નથી થતી કે યાર બ્લોગ બનાવીએ. ઠીક છે, પણ ફિર બી થોડો આપણા દોસ્તોનો સપોર્ટ મળતો જાય છે. અને ગમે વાતચીત કરવી હોય તમારે આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે મેં જીજે 20 આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તો એમાં ફોલો કરી લેજો આપણને. અને વાતો ગમે જે કરવી હોય તો તમે હાય હેલો કરજો, આપણને ફોલો જરૂરથી કરી લેજો. ઠીક છે, તો ચલો આપણો નાનકડો બ્લોગ એવો તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જણાવજો. તો બ્લોગ પછી તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે નવા એક બ્લોગમાં. તબ તક